શાંતિપથ નવી દિલ્હી ખાતે એક્ઝામ વોરિયર્સ આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા શાંતિપથ નવી દિલ્હી ખાતે એક્ઝામ વોરિયર્સ આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 5000 જેટલા બાળકોએ ભાગ લીધો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પુસ્તક એક્ઝામ વોરિયર્સથી પ્રેરિત આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા વ્યક્ત કરવા અને કલા દ્વારા પરીક્ષાના તાણને હલ કરવા માટે તેમના દ્રષ્ટિકોણને શેર કરવાનો હતો। ફેસ્ટિવલમાં પેઇન્ટિંગ સ્પર્ધાઓ, વર્કશોપ અને ઇન્ટરેક્ટિવ સેશન સહિત વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। શહેરના વિવિધ શાળાઓના બાળકોએ તેમની કલા પ્રતિભા દર્શાવી, જે રેસિલિયન્સ, પોઝિટિવિટી અને માઇન્ડફુલનેસ જેવા વિષયો પર આધારિત જીવંત અને વિચાર પ્રેરક કૃતિઓનું સર્જન કર્યું। એનડીએમસીના અધિકારીઓએ વિદ્યાર્થીઓ માટે સહાયક અને તણાવમુક્ત વાતાવરણને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો। એક્ઝામ વોરિયર્સ આર્ટ ફેસ્ટિવલ માત્ર કલા વિશે નથી, તે અમારા બાળકોને આત્મવિશ્વાસ અને સકારાત્મકતા માનસિકતા સાથે પરીક્ષાઓનો સામનો કરવા સક્ષમ બનાવવાનો છે। એનડીએમસીના પ્રવક્તાએ જણાવ્યું, ઇવેન્ટનું સમાપન એવોર્ડ સમારોહ સાથે થયું, જ્યાં શ્રેષ્ઠ કલાકૃતિઓને માન્યતા આપવામાં આવી અને ભાગ લેનારાઓને પ્રશંસાપત્રો આપવામાં આવ્યા। આ ફેસ્ટિવલ ખૂબ જ સફળ રહ્યો, જે યુવા મનોવૃત્તિઓ પર લાંબા સમય સુધી અસરકારક રહ્યું અને તેમને વોરિયર સ્પિરિટ સાથે પરીક્ષાઓનો સામનો કરવા પ્રોત્સાહિત કર્યો।